મોંઘી મીઠાઈ પણ ફિક્કી લાગે એવો શરીરમાં લોહી વધારી તાકાત આપતો મસાલા ગોળ બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ દેશી ઓર્ગેનિક દવા વગરનો ગોળ લીધો છે. તો ગોળને આપણે એકદમ ઝીણો અને બારીક સમારી લેશું. હવે અહીંયા મેં એક સૂકું ટોપરું લીધું છે, જેને એકદમ પાતળી ચિપ્સમાં સમારી લઈએ. હવે એક પેનમાં અડધા કપ જેટલા શિંગદાણા ઉમેરીશું અને એને થોડા ડ્રાય રોસ્ટ કરી લેશું. તો શિંગદાણાનું ઇઝીલી ફોતરું નીકળી જાય અને શિંગદાણા ક્રિસ્પી થાય એટલે એને પ્લેટમાં કાઢી લઈએ. હવે એ જ પેનમાં અડધા કપ જેટલા મખાણા ઉમેરીશું અને એને પણ થોડા ડ્રાય રોસ્ટ કરી લઈએ. શેકાયેલા મખાણાને એક પ્લેટમાં કાઢી લઈએ અને આ જ પેનમાં ચિપ્સમાં કાપેલું નાળિયેર ઉમેરીશું અને 2 થી 3 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લઈએ. હવે બધી જ વસ્તુ શેકાઈ જાય એટલે દાણા ઠંડા થઈ જાય પછી એના ફોતરા કાઢી લઈએ. હવે એક મિક્સર જાર લેશું. એમાં શેકેલા શીંગના દાણા ઉમેરીએ, સાથે શેકેલા મખાણા અને ટોપરું ઉમેરી મિક્સરના પલ્સ મોડ પર અધકચરો ભૂકો કરી લઈએ. હવે મસાલા ગોળ બનાવવા પેનમાં 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરીએ. ઘી ગરમ થાય એટલે એમાં ગોળ ઉમેરી દેશું અને ગોળ પીગળે ત્યાં સુધી થવા દેશું. ગોળ પીગળે એટલે એમાં 1 ટીસ્પૂન એલચી પાવડર, 1/4 ટીસ્પૂન જાયફળ, 1 ટેબલસ્પૂન સૂંઠનો પાવડર, 1 ટીસ્પૂન મરી પાવડર અને 2 ટેબલસ્પૂન સફેદ તલ સાથે 1 ટીસ્પૂન વરિયાળી ઉમેરીશું. બધું સારી રીતે મિક્સ કરી દેશું. હવે આમાં શિંગદાણાનો પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈએ અને ઘી લગાવેલી ટ્રેમાં તરત જ મિશ્રણને ટ્રાન્સફર કરી દેશું. સારી રીતે મિશ્રણને સેટ કરી ઉપરથી વરિયાળી, સફેદ તલ, ખસખસ અને બદામ પિસ્તાની ફ્લેક્સ સાથે સજાવી દેશું. મસાલા ગોળ ઠંડો થાય એટલે મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી સર્વ કરો, મજા જ પડી જશે.